આવી ગયા છે એમાં જય દ્વારકાધીશ. જય દ્વારકા. એટલે એમ બોલ. આ ભાઈ કોણ છે? ના ભાઈ પાજી છે, પણ કેવા છે ભાઈ તમે? હાજી ગયો. અરે અમારા આ લાલાભાઈ છે. જય માતાજી. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. જય માતાજી નહીં. અરે અમારા નવાઝભાઈ, તમને ઝૂમ કરીને બતાવી દો. ખોપસામાં બેઠે. હજી આવશે તો બઢિયા. અરે તમ તારે મોસ્ટ વેલકમ છે બ્રો. ગમે ત્યારે. એટલે હું કે કોણ આવ્યું? હા, અને તમને કઈ લેવું હોય, જોતું હોય તો દ્વારકાધીશમાં વહી આવવાનું, બધું મળે ને? બધું મળે. હા, બધું એટલે પછી માપમાં બધું એટલે ચા પાણીનું, કોફીનું, ખાંડ, ભૂકી, મરચું બધું મળે. તો પછી આગળ કાલ પમદાડે મળીએ. અટાણે અમે જઈએ કામ ધંધા વગરના અટાણે. તો હેલો મિત્રો, જય ગિરનારી બાપુ એન્ડ જય મા મેલડી. તો આપણે આવી ગયા છે અટાણે માય કેફેમાં. એટલે આ કેફે અહીંયા હું કામ કરું, તો સવારમાં આપણે આવી ગયા કેફેમાં. આપણે બનાવી રહ્યા છે ચાય, કેમ કે અમારી પાસે ગેસ પૂરો થઈ ગયો છે એટલે ગેસવાળા કોઈ બાટલો આપવા રેડી નથી અમને. તો એનું અમારે શું કરવાનું? તો કંઈ વાંધો નહીં, વહેલા મોડો પણ ગેસ આવી ગયો ત્યાં સુધી આપણે આમાં ચા બનાવીએ. તો આમાં એક મિસ્ટેક થાય છે કે નીચે ચા ઓલી થઈ જાય, બરી જાય. મસ્ત મજાની ચા બનાવી નાખીએ, પછી ચાય પી લઈએ આપણે, અને પછી કંઈક આપણું આગળનું કામ કાર્યવાહી ચાલુ કરીએ. ये हमारा हेलमेट है और ये हमारा फ्रिज है, सब कुछ है. अभी चेंज करना पड़ता है हमको, तो फिर हमको बड़े वाले फ्रिज में रख देते हैं. अभी मैंने इसमें सिर्फ रखा है, फिर पूरा कोल्ड ड्रिंक से भर देंगे इसको. तो हमारा तो चा बनाવી નાખીએ યાર. અમારા કેફેની ચા એટલે ચા હો મારા ભાઈ. બહુ નાઇટ ચા બનાવું છું. પીવી હોય તો આવજો, એક વખત ટ્રાય કરજો, પછી મને કહેજો. હું કહીશ ને તમે માનશો તો તમને સારું ન લાગે. એટલે શું તમે ચા પીવા આવવાથી શરમાવશો? નહીં શરમાવાનું, આવી જવાનું. પૈસા ન હોય તો મારા ખાતામાં લખાવી નાખજો, પછી આપી દેજો પાછા, કેમ કે હું ગરીબ છે. એક દિવસ બાકી રાખી લે, પાછા બીજા દિવસે આપી જાજો મને, ન હોય તો. આપણે પછી આદુ નાખી દઈએ, બધું કરી નાખીએ, પછી આપણે કંઈક આગળની કાર્યવાહી. આ રોડ ક્યારે બને ને એની વાત જોઈને બેઠ્યા છે આપણે. પછી મસ્ત આપણે કેફે ડેવલપ કરશું. અરે હવા બહુ છે. આ મારા કેફેનો બહારનો નથી. આ તો તમે કેફે તો જોયેલ હશે, બહુ બધી મેં વિડીયો બનાવેલા છે કેફેના. અને આ આરકેસીનું કામ ચાલી રહ્યું છે, એટલે રોડનું કામ. જેટી બની રહી હોય કે હું બની રહ્યું હોય કંઈ ખબર નથી, પણ કંઈક તો બને છે. નો प्रॉब्लम, एक ना एक दिन तो हमारा व्यू डेवलप होके ही रहेगा. मैं अपना દ્વારકાધીશમાંથી સામાન લઈને આવ્યો હતો, એ તમને હું આગલા વિડીયોમાં બતાવી દઈશ. તો એ વિડીયો કેવો લાગ્યો તમે મને કહેજો, કેમ કે મેં એ બધીની ફૂલ મજા લીધી. અને હા, દ્વારકાધીશમાં બધું જ તમને મળી જશે. ચીઝ ક્રીમ કેફેનો લઈને રેસ્ટોરન્ટ સુધીનો સામાન, ઘરથી માંડીને બધું જ. શું તો બહુ મને યાદ નથી, તો એના માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવશું કાલ દ્વારકાધીશનો, કે એમાં શું મળે છે. કેમ કે બહુ બધી મને પૂછે કે રસ્તામાં આવું ને તો કે આ વસ્તુ તું ક્યાંથી લેશ, આ વસ્તુ તું ક્યાંથી લેશ. તો કંઈ વાંધો નહીં, આપણે એનો એક ફૂલ બ્લોગ બનાવી નાખશું. તો હું તમને પછી અપલોડ કરીશ ને કહીશ કે આપણો ફૂલ બ્લોગ આવી ગયું છે. તબ તક કે લીએ જય ગિરનારી બાપુ.